દક્ષિણ ગુજરાતમાં 35થી વધુ મોટરસાયકલ ચોરી કરનારી ઇસમને કુલ કિંમત ₹4,65,000ની મત્તાના મુદ્દામાલ સાથે પકડી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ। સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના જનરલ સ્ક્વોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ક્રાઇમ બ્રાન્ચના ટીમના માણસો પોલીસ સાથે સુરત શહેરના વાહન ચોરીના બનાવો અંગે 2 માસથી જુદી જુદી ગુનાવાળી જગ્યાઓ અને એમઓ ચેક કરતા હતા। દરમિયાન ટીમના પોલીસ માણસોને મળેલી બાતમીના આધારે સુરત શહેર અને ગુજરાતના અન્ય શહેરોમાં વાહન ચોરી કરતો આરોપી દીપક ઉર્ફે અર્જુન રઘુનાથ સિરસાટ સંડોવાયેલો છે અને તે અગાઉ અસંખ્ય ગુનાઓમાં પકડાયેલો છે। સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા તપાસ કરતા ઉપરોક્ત આરોપી પોલીસમાં પકડાઈ ન જાય તે માટે ગુજરાત તથા મહારાષ્ટ્રમાં અલગ અલગ સ્થળ પર ફરતો રહેતો હતો, જેને આજે રોજ વહેલી સવારે મળેલ ચોક્કસ બાતમી હકીકતના આધારે અડાજણ BAPS મંદિર પાસે સરદાર બ્રિજ નીચે જાહેરમાંથી આરોપી દીપક ઉર્ફે અર્જુન રઘુનાથ સિરસાટ ઉંમર વર્ષ 25 રહેવાસી 23 પટેલ ફળિયો અલથાણ ગાર્ડન પાસે કામનાથ મહાદેવના મંદિર પાસે અલથાણ સુરત વાળાને પકડી પાડવામાં આવેલ છે। સદર આરોપી દીપક સિરસાટની વધુ પૂછપરછ કરતા તે સુરતમાં અથવા લાયન્સ સિંગણપોર ઉમરા ચોક બજાર પૂણા ઉપરાંત વલસાડ અને તાપી જિલ્લા તેમજ સુરત રેલવે વગેરે સ્થળ ઉપરથી મોટરસાયકલની ચોરી કરતો હતો અને સુરત શહેરમાં અલગ અલગ સ્થળ પર ચોરી કરેલ વાહનો છુપાવી દેતો હતો અને 25 જેટલી મોટરસાયકલ ભેગી થયા બાદ મહારાષ્ટ્ર ખાતે વેચવા માટે લઈ જવાનો હતો। સદર પકડાયેલો આરોપી દીપક સિરસાટ ખાસ કરીને હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલની ચોરી કરતો હતો। તે પોતાની પાસે રાખેલી ચાવી વડે જે તે મોટરસાયકલનું લોક ખોલી ચાલુ કરી ચોરી કરી લઈ સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં છુપાવી દેતો હતો। સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર SN પરમાર, JG પટેલ અને PSI સિસોદિયા છેલ્લા ઘણા સમયથી પ્રોપર્ટી ઓફેન્સના શોધાયેલા ગુના શોધવા માટે પ્રયત્ન કરતા હતા। જેમાં મોટરસાઇકલ ચોરીના ગુનાઓ ઉપર એ લોકો વર્કઆઉટ કરતા હતા। એમાં એ લોકોને એક ઇન્ફોર્મેશન મળી કે સુરત શહેરના ઘણા બધા અગાઉ વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલ એક ઇસમ છે જે દીપક રઘુનાથ સિરસાટ, એ હાલમાં પણ વાહન ચોરીનું કામ કરે છે અને ઘણા બધા ગુનાઓ એને કાચર્યા હોવાની એક બાતમી મળેલી હતી, જે આધારે એના ઉપર વર્કઆઉટ કરતા હતા। પણ દીપક સિરસાટ મોટરસાઇકલ વાહન ચોરી કરી અને સુરત શહેર છોડી અને જતો રહેતો હતો। પછી 4-5 દિવસ સુધી અલગ અલગ રાજ્યોમાં ફરતો રહે, પછી મોટરસાઇકલનું પછી ફરીથી આવી અને ફરીથી પાછું બાઇક ચોરે। આમ એને આજે વહેલી સવારે અડાજણ વિસ્તારમાંથી એની ધરપકડ કરવામાં આવી અને એની પૂછપરછ કરતાં અંદાજે એણે અલગ અલગ જગ્યાએથી ચોરેલા 15 જેટલા બાઇક રિકવર કરવામાં આવ્યા છે। ટોટલ 16 બાઇક કબૂલ્યા છે અત્યાર સુધીમાં, 15 બાઇક રિકવર કરવામાં આવ્યા છે। બીજી એક વસ્તુ ખાસ આની એમો જોવા જઈએ તો એ હીરો હોન્ડા સ્પ્લેન્ડર જ મોટરસાઇકલ ચોરી કરતો હતો। એક ડુપ્લિકેટ ચાવી બનાવી હતી જેનાથી ઇઝીથી આરામથી લોક ખુલી જતું હતું। આ બાઇક ચોરી કરી એ અલગ અલગ જગ્યા ઉપર મૂકી દે બીજે છુપાવીને, પછી આ 15-17 થયા, હજી 25 બાઇક ભેગા થયા પછી એને મહારાષ્ટ્રમાં એ મૂળ ધુલિયાના સિરપુર જે તાલુકાનો રહેવાસી છે તો ત્યાં જઈ અને વેચવાનો પ્લાન કરતો હતો, પણ એ પહેલાં 15 મોટરસાઇકલ સાથે આજરોજ પકડાઈ ગયો છે। અગાઉ પણ આ 25 ગુનાઓમાં 20થી 25 ગુનાઓમાં અગાઉ પણ વાહન ચોરીના ગુનાઓમાં પકડાયેલો છે અને ખૂબ જ રીડો ગુનેગાર છે। એની પૂછપરછ ચાલુ છે અને હજી એની તપાસ ચાલુ છે। કેટલા સમયથી આ તમામ બાઇકો ચોરી કરી છે? આ જે છેલ્લે કરી શકો 8 મહિનાના ગાળાનો સમયગાળો લઈ શકાય। આની ઉપરાંત એ જે પહેલાં છે એ 3 વર્ષ સુધીના અલગ અલગ ગાળાઓમાં 2 થી 3 વર્ષના ગાળામાં એને ચોરી કરેલી। કયા વિસ્તારો ખાસ આનો ટાર્ગેટ વિસ્તાર જોઈએ તો અઠવા, સિંગણપોર, ઉમરા, ચોક બજાર, પૂણા, આ ઉપરાંત વલસાડ જિલ્લો, સુરત ગ્રામ્ય જિલ્લો, તાપી જિલ્લો, સુરત રેલવે પોલીસની હદમાં વગેરે જગ્યાએથી એણે ચોરી કરેલી છે। વેચાણ અત્યારે બાઇક એણે બધા પોતાની સાથે રાખેલા હતા અને એ મહારાષ્ટ્રમાં વેચવાનો એનો પ્લાન હતો। અગાઉ પણ એણે મહારાષ્ટ્રમાં વેચેલા હતા। વાહન ચોરી કરવા પાછળનું રીઝન શું બહાર આવ્યું છે? વાહન ચોરી એ પોતે ચોરીથી જ પોતાનું જીવન ગુજારે છે અને જે પોતાની લાઈફસ્ટાઈલ છે એના આધારે એ ચોરીના વાહનો ઘર ચલાવવાના 2 બાળકો છે, કોઈ કામ ધંધો કરતો નથી, ચોરી એક જ એનું કામ છે। આ સિવાય કોઈ કારણ બહાર આવ્યું છે કે પૂછપરછમાં? ના, હાલ પૂરતું નથી। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।